જવાબદારી છે કે આપણે ભણાવીએ. અને ભણાવવાનું આપણે એ રીતે છે કે બાળકોને બોજ ના લાગે. લેસન કરી અને 2 કલાક બેસાડી રાખો, ઘાયલ લેસન કરી જ તો એ બાળક માટે તો એ ગમતો વિષય ના થાય, પરંતુ એને ઉલટાનું ભણવા પ્રત્યે અણગમો થાય અને એને ભણવાથી નફરત થઈ જાય. તો શક્ય હોય ત્યાં જ્યાં સુધી બાળક જ્યારે ફ્રેશ હોય, રમવું હોય, રમી રમીને થાકી ગયો એટલો ફ્રેશ હોય ને કે હાલો બેટા હવે આપણે થોડુંક કંઈક કરીએ, ઉપર કરવું છે તો હા હાલો કરીએ, એટલા ઉત્સાહ સાથે તમારી સાથે જોડાશે. એટલે તમે એટલા જ ઉત્સાહ આપો. શક્ય હોય તો તમારો ટાઈમ ફાળવો, એવા ટાઈમ તમારું કામનું શેડ્યુલ રાખો કે જ્યારે બાળક ફ્રેશ હોય ને ત્યારે તમે એની સાથે બેસી શકો. આનાથી ઘણો બધો ફાયદો થાય. અને માત્ર ગોખીઓને યાદ રાખે એવું નહીં, કેવી રીતે ભણે છે એનું પહેલાં મહત્વ આપો તમે, કે કઈ પદ્ધતિથી ભણે છે. માત્ર એકને એક વસ્તુ રિપીટ કરી યાદ રાખી અને ગોખીને ભણતો હોય તો એ થોડોક ટાઈમ થાય તો ભૂલી જાય. અને લાંબા ટાઈમે જ્યારે એ વસ્તુની તમારે જરૂર હોય આગળ અભ્યાસક્રમમાં, કે જે પાયો છે અત્યારે ગણિત વિજ્ઞાન છે એ તો પાયો છે, અત્યારે જો નહીં સમજે, દાખલો છે અને બેઝિક આવતું એ ભૂલી જાય અથવા ગોખીને ત્યાં તૈયારી કરી હોય છે તો એને આગળ જતાં એને ક્યાંય કામમાં નહીં આવે. પણ જ્યારે સમજી અને પછી આગળ વધ્યા હોય તો ઘણો બધો ફાયદો થશે.